અને મગજમાંથી વેમમાં ન રહેતા મામાવ કે કોન્સ્ટેબલનું પેપર હેલું આવતું હોય અને પીએસઆઈ નું પેપર અઘરું આવતું હોય. ઓકે, આ મગજમાંથી પહેલા દૂર કરી દેજો. ઓકે, અમુક છે ને પીએસઆઈ નામ સાંભળીને નથી તૈયારી કરતા. એલા એવું નથી કરવાનું. જે ગ્રેજ્યુએશન છે ને એને આમાં ટ્રાય કરવાની જ છે. શેમાં? પીએસઆઈ ની અંદર ટ્રાય કરવાની જ છે. મેન્સની દવા થશે, પેલા જે છે એ તો કરો. બરાબર, આવું ન માનતા કે પીએસઆઈ નું પેપર અઘરું જ આવે, આ ખોટી વાત છે. કોન્સ્ટેબલના પેપર પીએસઆઈ ની કમ્પેરિઝનમાં હેલા આવે, આવું છે નહીં. ગઈ ભરતીને તમારે યાદ કરવાનું. બરાબર, પીએસઆઈ નું પેપર સહેલું હતું, કોન્સ્ટેબલનું પેપર અઘરું હતું. તો પહેલી જ વસ્તુ આ ધ્યાન રાખજો. તમે એવું જોઈને ન ગભરાઈ જતા કે પીએસઆઈ હોય તો એમાં મેન્સ આવે ને એમાં ન જવાય, કોન્સ્ટેબલમાં ઈજી આવે, 12 પાસના લેવલનું આવે. એ મગજમાંથી પહેલા કાઢી નાખજો. ઓકે, આ મુદ્દો ક્લિયર થઈ ગયો. પહેલા આના બાબતે થંબ આપો. આ છે ને સ્ટુડન્ટના આવા મેસેજ આવતા હોય, બરાબર એ જ વસ્તુ મેં તમને કીધી છે. ઓકે, આ મુદ્દો ખબર પડી ગઈ ને?